પ્રશ્ન હતો આજે આપણે બનાવશું બ્રોકલીનું સલાડ. તો બ્રોકલી સુધારી લીધી છે, ધોઈને અમે બાફી નાખશું. અને એક વાટકો આપણે ફ્રોઝન મકાઈ લીધી છે, એ પણ સાથે નાખશું. તો આપણે પાણી મૂકી દીધું છે, બાફવા નાખી દઈશું આપણે. તો આપણે મીઠું નાખશું, એમાં મકાઈ નાખી દઈશું, બ્રોકલી એડ કરી દઈશું. તો આપણે આને 3 મિનિટ જ બાફવાની છે. ક્રંચી વાળી રહે ને એવી, બહુ બફાઈ જાય તો ભાવે નહીં. તો આપણે કેપ્સિકમ નાખવાનું છે. તો આપણે પીળા કલરનું આવે છે, લઈ લીધું છે, કટ કરી લેશું. તો ધોઈને આપણે લઈ લીધું છે. તો આપણે થોડાક મોટા પીસમાં કટ કરી લેશું, બીનો ભાગ કાઢી નાખ્યો છે. તો કેપ્સિકમ કટ કરી લીધું છે. હવે આપણે બ્રોકલી પણ બફાઈ ગઈ છે, તો એ આપણે નિતારી લઈશું. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે નિતારી લઈશું. તો આપણે વઘાર કરી લઈશું. તો માખણ નાખશું આપણે, ઝીણું સુધારેલું લસણ, કેપ્સિકમ નાખશું. કેપ્સિકમ તતળાઈ જાય પછી આપણે બ્રોકલી અને મકાઈ નાખશું. બ્રોકલી અને મકાઈ આપણે નાખી દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું. મરીનો ભૂકો, મરીનો ભૂકો અને મીઠું 2 વસ્તુ નાખશું. બની ગયું છે આપણું સલાડ. તો બની ગયું છે આપણું મકાઈ, કેપ્સિકમ અને બ્રોકલીનું સલાડ.